અમદાવાદથી સમાચાર છે। મંત્રીઓ એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કર્યું। બીજેપી સંગઠન અને મંત્રીઓ મતદાન મથકની મુલાકાત લેવા માટે પહોંચ્યા। મતદારોના નામ કટ ન થાય તેના માટે બીજેપી કોંગ્રેસ કટિબદ્ધ છે। આ સાથે બીજેપી પ્રદેશ પ્રમુખ નિકોલ દાણીલીમડા જમાલપુરમાં નિરીક્ષણ કરશે। આજે મતદાન મથક ઉપર એસઆઈઆરની કામગીરીનો છેલ્લો દિવસ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે જોડાયા છે સીધા। આશુતોષ, મંત્રીઓ એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે, જેમાં વિદેશી મહત્વની વાત છે બીજેપી પ્રદેશ પ્રમુખ પણ નિકોલ દાણીલીમડા જમાલપુરના નિરીક્ષણ કાર્યમાં વ્યસ્ત અત્યારે જોવા મળી રહ્યા છે। અપડેટ શું છે? જી હેતવી, વાત કરવામાં તો એસઆઈઆરની કામગીરી 12 રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે। ત્યારે આજે 22 અને 23 તારીખ સુધી મતદાન મથક કેન્દ્રો છે તેમાં એની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો આજે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનો સમય જે છે તે રાખવામાં આવ્યો છે, જેમાં મતદારો જે છે તે બીએલઓની મદદથી મેપિંગ જે છે તે કરાવી શકશે, સાથે સાથે લિંકિંગ પણ કરાવી શકશે। ઉપરાંત 2002ની યાદીમાં નામ જે છે પણ શોધી આપવામાં આવશે ને જે મતદારોનું નામ અથવા તો માતા પિતાનું, દાદીનું નામ, સરનામું 2000 મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સાઓમાં જે રજૂ થવાના પુરાવાઓ છે તે અંગે પણ માર્ગદર્શન જે છે તે આપવામાં આવનાર છે। સાથે સાથે આ QR કોડ જે છે તે પણ અહીંયા આપવામાં આવ્યો છે, જેમાંથી 2002ની જે યાદી છે તેમાંથી તેઓ પોતાનું નામ જે છે તે પણ જોઈ શકશે। એટલે વહેલી સવારથી જ અહીંયા લોકો જે છે આવી રહ્યા છે અને ખાસ કરીને પોતાની જે કામગીરી જે છે તે કરી રહ્યા છે। બીએલઓ જે છે તે ઘરે ઘરે ફરી રહ્યા હતા, તેમાં ઉપરાંત જે છે તે લોકો જે છે તે અહીંયા આવે છે અને તમામ જે છે સમસ્યાઓનું નિરાકરણ જે છે તે કરવામાં આવે છે। જોઈ શકાય છે કે હાલમાં પણ બીએલઓ જે છે તે અહીંયા બેઠા છે અને કામગીરી જે કરી રહ્યા છે। જે પણ મતદારો જે છે તે અહીંયા આવી રહ્યા છે આસપાસની સોસાયટીઓના, તેમને તમામ વિગતો જે છે તે ભરી આપવામાં પણ આવે છે અને તમામ માર્ગદર્શન જે છે તે પણ આપવામાં આવી રહ્યું છે। આપણી સાથે બીએલઓ છે, તેમની સાથે વાત કરશું અને જાણશું કે કયા પ્રકારની મદદ જે છે તે અહીંયા કરવામાં આવતી હોય છે। સરજી, વાત કરીશું તો આજે તમે 2 દિવસથી અહીંયા બીએલઓની કામગીરી કરી રહ્યા છો શાળામાં, કયા પ્રકારની મુખ્ય કામગીરી છે અને શું માર્ગદર્શન અપાઈ રહ્યું? અત્યારે હાલમાં જે તે મતદારોને આપણે ઘરે ઘરે જે ફોર્મ વહેંચ્યા છે એન્યુમરેશન ફોર્મ, એ ફોર્મ હવે કલેક્ટ કરી રહ્યા છીએ અને કલેક્ટ કર્યા પછી એનું અમે ઓનલાઈન ડિજિટાઇઝેશનની કામગીરી ચાલુ રહી છે। જેઓ વ્યક્તિનું નામ 2002ની યાદીમાં ન હોય તો એને કયા પુરાવો લાવવાના રહેશે, અથવા તો એડ્રેસ બદલ્યું હોય તો એમને કયા પ્રકારની પુરાવો અહીંયા આપવાની જરૂરિયાત છે? જેમનું 2002ની યાદીમાં નામ નથી તો એવા મતદારે એમના માતા કે પિતાનું અથવા દાદા કે દાદીનું 2002ની યાદીમાં નામ હોય તો એ જે તે જગ્યાએ 2002માં રહેતા હોય ત્યાંની વિધાનસભામાંથી એમનો ભાગ નંબર તથા અનુક્રમ નંબર લાવવાનો રહેતો હોય છે। અને જેનું એડ્રેસ બદલાઈ ગયું હોય તો એણે એડ્રેસના પુરાવા રજૂ કરવાના હોય છે, જેમ કે તે અત્યારે હાલ કઈ જગ્યાએ રહે છે। તો તમામ જે પુરાવાઓ જે છે તે અહીંયા આપવાના હોય છે। તમે જોઈ શકો છો કે હાલમાં જે પણ અહીંયા યાદી જે આપવામાં આવી છે તેની સાથે મેચ જે છે તે કરવામાં આવી રહ્યો છે। લોકો પોતાના ફોર્મ જે છે તે આપી રહ્યા છે, પોતાના ફોટોગ્રાફ છે અને સાથે સાથે તેમની સહી અને તમામે જે ભરેલું ફોર્મ છે તે અહીંયા આપવામાં આવી રહ્યું છે। ટૂંક સમયમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે વિશ્વકર્મા તે પણ અહીંયા પહોંચશે અને તમામ કામગીરીનું નિરીક્ષણ કરવાના છે। અહીંયાના જે કોર્પોરેટરો છે તે પણ વિવિધ સ્કૂલોમાં જઈને કોઈપણ પ્રકારની સમસ્યાનો પ્રોબ્લેમ ન થાય લોકોને તેનું ધ્યાન રાખી રહ્યા છે। એટલે તમામ કામગીરી જે છે આજે 1 વાગ્યા સુધી ચાલવાની છે અને ત્યારબાદ ફરી એકવાર જે છે તે બીએલઓ જે છે તે ફરીવાર સોસાયટીઓમાં જશે, ફરીવાર ફોર્મનું વિતરણ કરશે અને ડિજિટાઇઝેશન પ્રક્રિયા પણ જે છે તે કરવામાં આવનાર છે। જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ।